નમસ્તે મિત્રો, હું ડોક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજીસ્ટ અને આઈવીએફ એક્સપર્ટ, માથુલી આઈવીએફ એન્ડ વુમન કેર. આજે આપણે વાત કરીશું કે એકવાર આઈયુઆઈ ફેલ જાય તો શું આઈવીએફ કરવું ફરજિયાત છે કે પછી ફરીવાર આઈયુઆઈ કરી શકાય છે. કેટલીક વાર વ્યંધત્વથી પીડાતા દર્દીઓમાં એકવાર આઈયુઆઈ કરતા બાદ જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે દર્દી નિરાશામાં સાંપડે છે અને એ નિરાશામાંથી એકદમ જલ્દીથી અને વહેલામાં વહેલું પરિણામ મળી જાય તેના માટેની ઈચ્છા રાખતા હોય છે અને તેના માટે તે ડૉક્ટર પાસે આઈવીએફ કરવાની માંગણી કરતા હોય છે. શું તે યોગ્ય છે કે નહીં તે આજે આપણે સમજવાનો પ્રયત્ન. સામાન્ય રીતે આઈવીઆઈ નિષ્ફળ જાય પછી આઈવીએફની માંગણી એટલે કરતા હોય કે સામાન્ય રીતે દરેક દર્દીના મનમાં એવું હોય છે કે કોઈ પણ એક સારવાર નિષ્ફળ જાય પછી તેનાથી વધારે સારું પરિણામ આપનારી સારવાર જ પ્રેગ્નન્સી આપી શકે છે. જેવી રીતે ડાયાબિટીસ અથવા કોઈ ઇન્ફેક્શન છે તો તેમાં ફર્સ્ટ લાઇન મેનેજમેન્ટ હોય છે કે સૌ પ્રથમવાર કોઈ પણ તકલીફ થાય તો આ પ્રકારની દવાઓ આપવામાં આવે છે અને તેનાથી નથી રાહત થતી તો સેકન્ડ લાઇન ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. પરંતુ વ્યંધત્વમાં આવું નથી હોતું. ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ તરીકે જ્યારે વ્યંધત્વમાં આઈયુઆઈની ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને તે નિષ્ફળ જાય છે તો સેકન્ડ લાઇન ટ્રીટમેન્ટ તરીકે આઈવીએફની બધા જ દર્દીઓને જરૂર હોતી નથી, પરંતુ આઈયુઆઈ પણ વારંવાર કરી શકાય છે. તો જ્યારે પણ જે દર્દીને આઈયુઆઈ ફેલ જાય છે તો તેમને નિરાશ થવાની જરૂર હોતી, પરંતુ આઈયુઆઈની પદ્ધતિમાં કેવા પ્રકારની ટ્રીટમેન્ટ થાય છે, તેનો કેટલી ટકાવારીમાં પરિણામ છે તે જાણવું ખૂબ જરૂરી હોય છે. જેવી રીતે આઈયુઆઈમાં સામાન્ય રીતે કોઈ પણ દંપતી હોય જેમના સારામાં સારા શુક્રાણુ હોય, સ્ત્રી બી સારામાં સારા બને, તેમજ શુક્રાણુ જ્યારે ગર્ભાશયમાં આઈયુઆઈ દ્વારા મૂકવામાં આવે તે યોગ્ય અને વ્યવસ્થિત પદ્ધતિથી કરવામાં આવેલી હોય તો પણ વધુમાં વધુ મહત્તમ વિશ્વની કોઈ પણ પ્રકારની લેબોરેટરી હોય તો તેમાં 15 થી 20% વધારે પરિણામ આપી શકાતું નથી. કારણ કે આઈયુઆઈમાં માત્ર સ્ત્રીબીજ જ્યારે છૂટું પડે છે, એટલે કે જ્યારે સ્ત્રીબીજ છૂટું પડવા માટેનું ઇન્જેક્શન આપવામાં આવે છે તેના 36 કલાકના પ્લાનિંગ પ્રમાણે ગર્ભાશયમાં શુક્રાણુ મૂકવાથી સ્ત્રીબીજની ફલન થવાની ક્ષમતાઓ વધારી શકાય છે, પરંતુ એક જ સાયકલમાં 90% કે 100% સુધી પરિણામ આપવું શક્ય નથી હોતું. તેથી સાયકલનું પરિણામ જ કોઈ પણ દર્દીમાં કરવામાં આવે તો તે 15 થી 20% જ હોય છે. તે ખૂબ સમજવું જરૂરી હોય છે. તેથી એક સાયકલ જ નિષ્ફળ જાય તો તેમાં નિરાશ થવાની જરૂર નથી. એક સાયકલમાં 15 થી 20% સફળતા મળવી એટલે કે 100 દર્દીને આઈયુઆઈ કરવામાં આવે તો પહેલા સાયકલમાં 15 થી 20% પરિણામ મળતું હોય છે. આ આઈયુઆઈના મહત્તમ પરિણામ 3 સાયકલ કરવામાં આવે તો લગભગ 45 થી 55% દર્દીને પ્રેગ્નન્સી રહી જતી હોય છે. ત્યારબાદ ચોથું, પાંચમું, છઠ્ઠા સાયકલ સુધી પણ આઈયુઆઈ કરી શકાય છે, પરંતુ તેમાં ડૉક્ટરની સલાહની જરૂરિયાત હોય છે. પરંતુ 3 સાયકલ પછી જે પણ પરિણામ મળે છે તે ખૂબ ઓછા એવા દર્દીઓમાં મળતું હોય છે. હવે જે દર્દીને આઈયુઆઈ એકવાર ફેલ ગયું છે તો તેમને શું કરવું જોઈએ? તો તેવા દર્દીઓએ નિરાશ થયા વગર આગળના આઈયુઆઈમાં કંઈ પણ ક્ષતિ રહી ગઈ છે કે નહીં તે ક્ષતિ અનુસાર આપના ડૉક્ટર જે સલાહ અનુસાર તે પ્રમાણે બદલાવ કરવા જોઈએ. જેમ કે સ્ત્રીબીજની સંખ્યા અથવા ગુણવત્તામાં કંઈ ખામી રહી ગયેલી હોય અને ગોનોટ્રોપિન ઇન્જેક્શન ઉમેરવાની જરૂર હોય તો તે સલાહ આપે તો તે ઇન્જેક્શન ઉમેરવા જોઈએ. કેટલીક વાર પુરુષના શુક્રાણુના રિપોર્ટમાં શુક્રાણુની સંખ્યા અને ગતિશીલતા સારી હોય છે, પરંતુ આઈયુઆઈ સમયે તેમની સંખ્યા અને ગતિશીલતા ઓછી હોય તો પુરુષની કોઈ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે તો તે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. કેટલીક વાર આઈયુઆઈ સમયે ગર્ભાશયનું મુખ બંધ હોય તો એ મુખ ખોલવા માટેની સારવાર સમજાવવામાં આવે તો તે પણ કરવી જોઈએ. કેટલીક વાર ગર્ભાશયના મુખ પર ઇન્ફેક્શન લાગેલું હોય તો તેના કારણે પણ આઈયુઆઈમાં તકલીફ પડી શકતી હોય તો પહેલી સાયકલમાં જે પણ ક્ષતિ રહી ગયેલી છે અથવા જે પણ ખામી છે તેમને સુધારીને ફરીવાર બીજું કે ત્રીજું સાયકલ પણ કરી શકાય છે. જે વ્યંધત્વથી પીડાતા દંપતીઓમાં શુક્રાણુની સંખ્યા અને ગતિશીલતા સારી છે, સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા સારી છે, વ્યંધત્વ ખૂબ લાંબા ગાળાથી નથી, આ ઉપરાંત સ્ત્રીની ઉંમર 35 વર્ષ કરતાં નાની છે, આ ઉપરાંત શારીરિક સંબંધ રાખવામાં તકલીફ પડે છે અને તેના કારણે આઈયુઆઈ કરવું પડે છે, અથવા ડોનર વીર્ય મૂકવાનું છે, અથવા કોઈ વાયરલ ઇન્ફેક્શનને કારણે આઈયુઆઈ કરવું પડે છે, તો તેવા સંજોગોમાં 3 સાયકલ સુધી આઈયુઆઈ કરવાથી ઉત્તમ પરિણામ મળવાની શક્યતાઓ રહેતી હોય છે. તેવા દર્દીઓમાં આઈયુઆઈ ફેલ જાય તો આઈવીએફ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. જે દર્દીમાં સ્ત્રીબીજની સંખ્યા ખૂબ ઓછી હોય, એટલે કે એવો ડર લાગતો હોય કે આઈયુઆઈ કરવા જવામાં જો સ્ત્રીબીજની સંખ્યા ઓછી થઈ જશે તો આઈવીએફ સમય દરમિયાન ડોનર સ્ત્રીબીજ લેવા પડશે તેવા સંજોગો ઊભા થવાનો ડર લાગતો હોય
ત્યારે તેવા દર્દીને આઈવીએફની સલાહ આપવામાં આવતી હોય છે. અથવા શુક્રાણુની સંખ્યા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય તેવા દર્દીને પણ આઈવીએફની સલાહ આપવામાં આવે છે. અથવા 3 કે 4 સાયકલ આઈયુઆઈના ફેલ જાય અને દર્દી ઝડપથી પ્રેગ્નન્સી રાખવા ઈચ્છતું હોય અથવા લાંબા ગાળાથી વેંધત્વ હોય અથવા સ્ત્રીની ઉંમર 35 વર્ષ કરતાં વધારે હોય તેવા દર્દીઓને આઈવીએફની સલાહ આપવામાં આવતી હોય છે. આ ચોક્કસ એ વાત સાચી છે કે આઈવીએફ દ્વારા જે પણ પ્રેગ્નન્સી રહેવાનું પરિણામ મળે છે તે આઈયુઆઈ કરતાં ખૂબ વધારે હોય છે, પરંતુ તેમની સામે આઈયુઆઈ કરતાં ખર્ચાળ પણ વધારે હોય છે. આ ઉપરાંત તેમાં એનેસ્થેસિયા આપવાની તેમજ સ્ત્રીબીજ લેવાની પ્રોસિજરો પણ કરવામાં આવતી હોય છે. તેથી દર્દીએ માત્ર ઉત્તમ પરિણામ મળે છે તે માટે આઈવીએફ નહીં પસંદ કરતા પોતાની ઉંમર, પોતાની કઈ પ્રકારની ખામી છે તે અનુસાર તેમજ ડૉક્ટરની સલાહ અનુસાર આઈયુઆઈ કરવું કે આઈવીએફ કરવું તે નક્કી કરવું જોઈએ. કેટલીક વાર દર્દી પૂછતા હોય છે કે શું અમે 4થી 5મી અથવા 6ઠ્ઠી વાર પણ આઈયુઆઈનું સાયકલ કરી શકીએ કે કેમ છે? તો આવા દર્દીને સમજવાનું કે 3 સાયકલ સુધી જે આઈયુઆઈનું મહત્તમ પરિણામ જે 45 થી 55% દર્દીઓને પ્રેગ્નન્સી રહી શકતી હોય છે. ત્યારબાદ 4થા, 5મા, 6ઠ્ઠા સાયકલ દરમિયાન ખૂબ ઓછા એવા 4 થી 5% દર્દીઓને તે આઈયુઆઈ કરવાથી પ્રેગ્નન્સી રહેવાની શક્યતા હોય છે. એટલે કે 3 સાયકલ પછી 4થા, 5મા, 6ઠ્ઠા સાયકલ દરમિયાન દર્દીને પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેતી હોય છે. પરંતુ જે દર્દીની ઉંમર નાની છે, સ્ત્રીબીજની સંખ્યા સારી છે, શુક્રાણુની ગતિશીલતા અને એની સંખ્યા સારી છે તેવા દર્દીઓએ ચોક્કસથી 4થા, 5મા અને 6ઠ્ઠા સાયકલ માટે પણ ટ્રાય લઈ શકાય છે. તેમાં પણ ખાસ કરીને જે દર્દી આઈવીએફની સારવાર આર્થિક રીતે નથી સગવડતા ભોગવી શકતા તેવા દર્દીઓ આઈયુઆઈ દ્વારા પણ પ્રયત્ન વારંવાર કરી શકે. તો આજે આપણે જાણ્યું કે જે પણ દર્દીમાં આઈયુઆઈ એકવાર નિષ્ફળ જાય છે તેમને નિરાશ થવાની જરૂર નથી. યોગ્ય કારણ શોધીને 3 સાયકલ સુધી પણ આઈયુઆઈ કરી શકાય અને કેટલાક સંજોગોમાં 4થું, 5મું સાયકલ પણ કરી શકાય છે. સ્ત્રીરોગ, વેંધત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.